નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 2 ડિસેમ્બર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે ને એ બધા મિત્રો જોડે વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોણે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024નો પ્રારંભ કરાવ્યો હતો? તો જવાબ આવશે આપણા ગુજરાતના 17મા નંબરના જે સીએમ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પાલડી છે ત્યાં ભારત સરકારના શિક્ષા મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2024નો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમણે ગુજરાતની અંદર વાંચે ગુજરાત અભિયાનની શરૂઆત કરાવી હતી, જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી અમદાવાદ નેશનલ બુક ફેર નામથી રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 30 નવેમ્બરથી 8 ડિસેમ્બર દરમિયાન અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ સમગ્ર આયોજનમાં 100થી વધારે સાહિત્યિક કાર્યક્રમો, 300થી વધુ પ્રકાશકોના સ્ટોલ સહિત 1000થી વધુ પ્રકાશકોના પુસ્તકો સાથે આ અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ગુજરાત સહિત દેશભરના પુસ્તક રસિયાઓ અને સાહિત્ય પ્રેમીઓ માટે સાહિત્યનું સરનામું બનશે. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિદ્યાર્થીઓને સમૃદ્ધ ભારત માટે 5 વચનના પ્રમાણપત્ર તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લિખિત બુક એક્ઝામ વોરિયર્સ એ બાળકોને આપવામાં આવી હતી. એક પ્રશ્ન તમારા માટે છે, વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે ક્યારે મનાવવામાં આવે છે? જો તમને આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. દર વર્ષે વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 2 ડિસેમ્બરના રોજ. ક્યારે? 2 ડિસેમ્બરના રોજ, એટલે આજનો દિવસ છે. વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા સમુદાયોમાં જાગૃતિ લાવવા માટે, ડિજિટલ સાક્ષરતા લાવવા માટે આ દિવસ છે એ મનાવવામાં આવે છે દર વર્ષે 2 ડિસેમ્બરના રોજ. આ દિવસ બાળકો અને સ્ત્રીઓમાં તકનીકી કુશળતાઓને પ્રોત્સાહન આપે છે. આ દિવસની સ્થાપના 2001માં ભારતીય કમ્પ્યુટર કંપની NIIT દ્વારા એની 20મા નંબરની વર્ષગાંઠ નિમિત્તે કરવામાં આવી, અને આની ઉજવણી પણ 2001માં 2 ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી. અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ. તમારા માટે પ્રશ્ન છે, વિશ્વ કોમ્પ્યુટર સુરક્ષા દિવસ આપણે થોડા સમય પહેલાં જ ભણ્યા, એ ક્યારે મનાવવામાં આવે છે? તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. કોમ્પ્યુટરના પિતા કોને કહેવાય છે? ચાર્લ્સ બેબેજને કહેવાય છે. ભારતની અંદર સુપર કોમ્પ્યુટરના પિતા વિજય ભાટકર. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI, આ બધા શોર્ટ્સ છે, તમારે જોવાના બાકી હોય તો જોઈ લો. તમને પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો. ચેનલ જો સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને.
રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ પણ છે આજે 2 ડિસેમ્બરના રોજ. ભારતના ઇતિહાસની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટનાઓમાંની એક ભોપાલ ગેસ ટ્રેજડી, એમાં ખોવાઈ ગયેલા અમૂલ્ય જીવોની યાદમાં આ દિવસને ઓળખવામાં આવે છે. આ ઘટના બની હતી 2 અને 3 ડિસેમ્બર 1984ની રાત્રે. તેથી દર વર્ષે 2 ડિસેમ્બરે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ મનાવવામાં આવે છે. 3 ડિસેમ્બર 1984ના રોજ અમેરિકન કંપની યુનિયન કાર્બાઇડ કોર્પોરેશનનું ભારતીય જે વિભાગ હતી એની માલિકીની જંતુનાશક પ્લાન્ટમાંથી લગભગ 45 ટન જોખમી ગેસ મિથાઇલ આઇસોસાયનેટ પરીક્ષામાં પૂછાય છે લીક થયો હતો. કયો? મિથાઇલ આઇસોસાયનેટ. મધ્યપ્રદેશ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ભોપાલ ગેસ દુર્ઘટનામાં અસરગ્રસ્ત લગભગ 3787 લોકો મૃત્યુ પામ્યા હતા. બરાબર, આ યાદ રાખજો. ઓકે. આંતરરાષ્ટ્રીય ગુલામી પ્રથા નાબૂદ દિવસ એ પણ 2 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલી, બરાબર છે, ફિલેમોન યાંગ એની 79મા નંબરના સત્રના અધ્યક્ષ છે. તો એણે માનવ તસ્કરી અને વેશ્યાવૃત્તિને રોકવા માટે એક ઠરાવ પસાર કર્યો હતો અને ત્યારબાદ આ દિવસ દર વર્ષે 2 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ સમગ્ર વિશ્વમાંથી ગુલામી પ્રથાનો અંત લાવવાનો છે. દુનિયાના મોટાભાગના દેશોમાં પ્રાચીન સમયથી ગુલામી પ્રથા પ્રચલિત છે. તો આ દિવસ પણ યાદ રાખજો. કેન્દ્ર સરકારે અપતટીય વિસ્તારમાં ખનિજોની હરાજીનો પ્રથમ રાઉન્ડ શરૂ કર્યો છે. તો 28મી નવેમ્બરથી આ પ્રથમ રાઉન્ડ શરૂ થઈ ગયો છે. અંતર્ગત અરબી સમુદ્ર અને અંદમાન સમુદ્રમાં 13 બ્લોક્સની હરાજી કરવામાં આવશે. અને ખાણ મંત્રાલય છે, બરાબર છે, તમારા માટે પ્રશ્ન છે એના મંત્રી કોણ છે? એના જણાવ્યા અનુસાર આ ખનિજ બ્લોક્સમાં રેતી, ચૂનાની માટી, બાંધકામમાં વપરાતા પોલીમેટાલિક નોડ્યુલ્સનો મિશ્રણ હોય છે. આ પોલીમેટાલિક નોડ્યુલ્સ છે ને એ સમુદ્રના તળિયે હોય છે, બરાબર છે. એમાંથી ઘણી બધી વસ્તુઓ મળી આવે છે. ઓકે. આ ખનિજો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, હાઈ ટેકનોલોજી મેન્યુફેક્ચરિંગ, ગ્રીન એનર્જી ટ્રાન્ઝેક્શન માટે મહત્વપૂર્ણ છે. અને આ ઐતિહાસિક પહેલ તેના ઓફશોર એટલે અપતટીય વિસ્તારમાં સબસી ખનિજ સંશોધન અને વિકાસમાં ભારતના પ્રવેશને ચિહ્નિત કરે છે. ખાણ મંત્રાલયે કહ્યું કે આ મહત્વપૂર્ણ પગલું છે કારણ કે તે દરિયાની અંદરના ખનિજ સંસાધનોના સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપશે. દેશના અપતટીય વિસ્તારમાં પ્રાદેશિક પાણી, કોન્ટિનેન્ટલ શેલ્ફ, એક્ઝિક્યુટિવ ઇકોનોમિક ઝોન અને ભારતના અન્ય મેરીટાઈમ ઝોનનો સમાવેશ થાય છે. યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ, એક છે રાજેશ ભાસ્કર, બીજી છે રાજેશ ભાસ્કર 2. આ બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન અવશ્ય કરી લો. અહીંયા તમને પીડીએફ તો મળશે જ, સાથે સાથે રોજ તમને પોલ્સ રમવા મળશે. 2024માં દેશના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનમાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશન પ્રથમ ક્રમે આવ્યું છે. એ કયા શહેરમાં આવેલું છે? તો એ સુરતમાં આવેલું છે. ક્યાં આવેલું છે? સુરતમાં. આવનારી પરીક્ષાઓ છે પોલીસ કોન્સ્ટેબલ, PSI, CC, બધી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ખાસ યાદ રાખજો, બહુ જ અગત્યનો પ્રશ્ન પોલીસ માટે ખાસ. તો ગૃહમંત્રી અમિત શાહે ઓડિશામાં યોજાયેલ DGP IGP કોન્ફરન્સ દરમિયાન ગુજરાતના સુરત શહેરના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને 2024 માટે ભારતનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન જાહેર કર્યું છે. ઓડિશાના પટ્ટપુર પોલીસ સ્ટેશન બીજા નંબરે રહ્યું છે. ઝારખંડના નિમિયાઘાટ પોલીસ સ્ટેશન ત્રીજા નંબર પર છે. ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના PIને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દેશભરમાં પોલીસ સ્ટેશનનું વાર્ષિક મૂલ્યાંકન કરે છે, એટલે કે ગૃહ મંત્રાલય, જેમાં ગુનાના આંકડા, કેસનું નિરાકરણ, સુવિધાઓ, જાહેર સેવા વિતરણ સહિત 150થી વધુ માપદંડો પર તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. સત્તાવાર સ્ત્રોતો અનુસાર જાહેર પ્રતિસાદ કુલ મૂલ્યાંકનના 20% ફાળો આપે છે. પોલીસની વાત આવી, પોલીસ સ્ટેશન, તમને ખબર છે ગુજરાતના DGP કોણ છે? તો ગુજરાતના DGP છે વિકાસ સહાય, બરાબર. આ ઉપરાંત ભારતમાં પ્રથમ વખત એવું થશે કે ગિફ્ટ સિટીની અંદર માનવ રહિત પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. માનવ રહિત.
અને યાદ રાખજો, પોલીસને આપણે કોલ કરવો હોય સહાયતા માટે તો 100 નંબર છે, પણ પોલીસ સામે ફરિયાદ કરવી હોય તો કયો નંબર છે? અને યાદ રાખજો, સાયબર ક્રાઇમ એના માટેની હેલ્પલાઇન 1930 છે, અને એમાં બહુ સારું કામ કરવા બદલ ગુજરાત પોલીસને પુરસ્કાર મળ્યો હતો. સાયબર ફ્રોડની અંદર નંબર 1 પર યુપી છે, સેકન્ડ નંબર પર મહારાષ્ટ્ર અને ગુજરાત ત્રીજા નંબર પર છે. યાદ રાખજો. નીચેનામાંથી કોણે 2024 OPCW ધ હેગ એવોર્ડ જીત્યો છે? તો જવાબ આવશે ઇન્ડિયન કેમિકલ કાઉન્સિલે. તો 2024 OPCW ધ હેગ એવોર્ડ ભારતીય રસાયણ પરિષદને હેગ ખાતે ઓર્ગેનાઇઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન્સના કોન્ફરન્સ ઓફ સ્ટેટ પાર્ટીઝ એના 29મા સત્ર દરમિયાન 193 રાજ્યોની રાષ્ટ્રપક્ષોના પ્રતિનિધિઓ અને વિશ્વભરના વૈશ્વિક રસાયણ ઉદ્યોગના નિષ્ણાતોની હાજરીમાં એક સમારોહમાં એનાયત કરવામાં આવ્યો હતો. આ પહેલીવાર છે જ્યારે એવોર્ડ રાસાયણિક ઉદ્યોગના મંડળના પ્રયત્નોને માન્યતા આપે છે. OPCWના ડાયરેક્ટર જનરલ એમ્બેસેડર ફર્નાન્ડો એરિયાસ અને ધ હેગ મ્યુનિસિપાલિટીના ચેરમેન શ્રી ઝેનવેન ઝેનેને આ એવોર્ડ એનાયત કર્યો હતો. એવોર્ડ સમારંભ દરમિયાન OPCWમાં ભારતના રાજદૂત અને કાયમી પ્રતિનિધિ શ્રી કુમાર તુહિન અને ભારતના નેશનલ ઓથોરિટી કેમિકલ વેપન્સ કન્વેન્શનના ચેરપર્સન પણ ઉપસ્થિત રહ્યા હતા. હવે આ કેમિકલ વેપન્સ કન્વેન્શન 1997માં અમલમાં આવ્યું હતું અને અત્યારે તેમાં 193 સ્ટેટ્સ પાર્ટી છે. તમને ખબર છે કે ભારતના કેમિકલ મંત્રી, મિનિસ્ટ્રી ઓફ કેમિકલ્સ એવું કહી શકાય, રસાયણ મંત્રાલયના મંત્રી જેપી નડ્ડા છે. OPCW ધ હેગમાં તેના સચિવાલય સાથે રાસાયણિક શસ્ત્રોના સંમેલનની અમલીકરણ સંસ્થા છે, જે રાસાયણિક શસ્ત્રોથી મુક્ત વિશ્વને પ્રાપ્ત કરવાના મિશન સાથે ભારતમાં કન્વેન્શન પર મૂળ હસ્તાક્ષર કરનાર દેશ બની ગયો છે. એક બાબત તમે યાદ રાખજો, હેગની વાત આવીને તો ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ છે, એનું હેડક્વાર્ટર પણ હેગમાં જ છે, આ નેધરલેન્ડમાં આવેલું છે. રિસન્ટલી એવું થયું કે એક દેશની અંદર યુદ્ધ ચાલી રહ્યું છે, એના પ્રાઇમ મિનિસ્ટર અને એના પૂર્વ રક્ષામંત્રી બંનેને સામે એને વોરંટ જારી કર્યું છે. હું કોની વાત કરી રહ્યો છું? બંનેના નામ કહો, દેશનું નામ પણ કહો. બોર્ડર સિક્યુરિટી ફોર્સનો 60મા નંબરનો સ્થાપના દિવસ. હવે આ વખતે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એનો સ્થાપના દિવસ પાકિસ્તાનની સરહદે આવેલા રાજસ્થાનના રણ પ્રાંત જોધપુરમાં ઉજવવામાં આવશે. જો BSF સ્થાપના થઈ હતી 1 ડિસેમ્બર 1965માં, પરંતુ આ વર્ષે 8મી ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ ભવ્ય પરેડમાં સલામી લેશે, અહીંયા ઉજવવામાં આવશે. 1965ના ભારત પાકિસ્તાનના યુદ્ધ પછી સ્થપાયેલ છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ. પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની ભારતની સરહદોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. શાંતિકાળ દરમિયાન BSFની મુખ્ય જવાબદારીઓમાં સરહદની સુરક્ષા, દાણચોરી, અનધિકૃત પ્રવેશ, ઘૂસણખોરી વિરોધી પ્રયાસ, ગુપ્ત માહિતી એકત્ર કરવા, સરહદી રહેવાસીઓની સુખાકારી સુનિશ્ચિત કરવા જેવા સરહદ પારના ગુનાઓને નિષ્ફળ બનાવવાનો સમાવેશ થાય છે. BSFનો એક્ટ આવ્યો હતો 1968માં, ડ્યુટી અનટુ ડેથ, જીવન પર્યંત સેવા, આનો મુદ્રાલેખ છે. હવે સંઘર્ષનો સમય હોય ને ત્યારે બોર્ડર સિક્યુરિટી ફોર્સ મહત્વપૂર્ણ ભૂમિકા સંભાળે છે, જેમાં સોંપાયેલા ક્ષેત્રમાં જમીન પકડવી, અનિયમિત દુશ્મન દળો સામે મર્યાદિત આક્રમક કાર્યવાહી હાથ ધરવી, સરહદી પ્રદેશોમાં સેનાને ટેકો પૂરો પાડવો, આ બધું આવશે. તમારા માટે પ્રશ્ન છે, બોર્ડર સિક્યુરિટી ફોર્સના હાલના ડિરેક્ટર જનરલ કોણ છે? કમેન્ટમાં લખવા આવડતું હોય તો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, બરાબર છે, RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર નામની છે, જ્યાં ડેઇલી કરંટ અફેરની PDF તમને મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને મિત્રો એક લાઇક કરી દો અને તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. 55માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટેનો પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક એવોર્ડ કોને આપવામાં આવ્યો? તો ટોક્સિક કરીને ફિલ્મ છે એને આપવામાં આવ્યો છે. તો 55મા નંબરનો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ તમને ખબર છે ગોવામાં યોજાઈ ગયો હતો. 28મી નવેમ્બર 2024ના રોજ શ્યામા પ્રસાદ મુખર્જી ઇન્ડોર સ્ટેડિયમમાં એનું સમાપન થઈ ગયું, જેમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટેનો પ્રતિષ્ઠિત ગોલ્ડન પીકોક એવોર્ડ લિથુનિયન ફિલ્મ છે ટોક્સિક એને આપવામાં આવ્યો, જેનું દિગ્દર્શન સાઉલે બ્લ્યુવેટે કર્યું છે. આ ફિલ્મ એક આવનારા યુગની વાર્તા છે, જેણે સંઘર્ષશીલ સામાજિક આર્થિક
વાતાવરણમાં મિત્રતા અને કિશોરાવસ્થાના સંવેદનશીલ ચિત્રણ માટે ખૂબ પ્રશંસા મેળવી છે. જો ગોલ્ડન પીકોક આને મળ્યો છે. સિલ્વર પીકોક કોને મળ્યો? શ્રેષ્ઠ દિગ્દર્શક બોગદાન મુરેશાનું ધ ન્યૂ યર નેવર કમ રોમાનિયાની ફિલ્મ. શ્રેષ્ઠ અભિનેતા પુરુષમાં હોલી કાવ ફ્રાન્સ, એના માટે ક્લેમેન્ટ ફેવ્યુને. અભિનેત્રીમાં ટોક્સિક લિથુઆનિયાની ફિલ્મ છે. બેસ્ટ સંયુક્ત રીતે વિસ્ટા માતુલીની અને ઈવા રૂપે કાઇટેને આપવામાં આવે છે. ઓસ્ટ્રેલિયન ફિલ્મ નિર્માતા ફિલિપ નોચાસનને વૈશ્વિક સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપતા સત્યજીત રે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો તો યાદ રાખજો. ફિલિપ નોયસન. હવે અન્ય જે પુરસ્કાર છે એ પણ જોઈ લો. સ્પેશિયલ જ્યુરી એવોર્ડ લુઈસ કોર્વોઝિયર. શ્રેષ્ઠ વેબ સિરીઝ લંપન મરાઠી. શ્રેષ્ઠ ડેબ્યુ ફિલ્મ સારા ફ્રીલેન્ડ ફ્રોમ ફેમિલિયર ટચ યુ અમેરિકાની છે. ભારતીય ફીચર ફિલ્મનો બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર નવજોત બાંદીવાડકરને મરાઠી ફિલ્મ ધરત ગણપતિ માટે વિશેષ અભિવાદન જયા પ્રદાને. તમને ખબર છે કે અહીંયા ગુજરાતી ફિલ્મ દર્શાવવામાં આવી હતી, એનું નામ શું છે? હવે આ જે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા હતું એનું સંપૂર્ણ રીતે ડિરેક્શન કરવામાં આવ્યું હતું શેખર કપૂર દ્વારા. અને આમાં જે જ્યુરી હોય એ જ્યુરીની અધ્યક્ષતા આશુતોષ ગાવારીકરે કરી હતી, એ ખાસ યાદ રાખજો. પાન 2.0 પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સે આવકવેરા વિભાગના પાન 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ તમામ સરકારી એજન્સીઓની ડિજિટલ સિસ્ટમ માટે પરમનન્ટ એકાઉન્ટ નંબર કોમન બિઝનેસ આઇડેન્ટિફાયર બનાવશે. અને આ પગલું કેન્દ્ર સરકારના પ્રમુખ કાર્યક્રમ ડિજિટલ ઇન્ડિયાને અનુરૂપ છે. કાર્યક્ષમતા વધારવા માટે QR કોડની શરૂઆતના માધ્યમ દ્વારા પાન કાર્ડ મફત અપગ્રેડેશનનો સમાવેશ થાય છે. પાન કાર્ડને મફત અપગ્રેડ કરશે. પાન 2.0 પ્રોજેક્ટ એ ઈ ગવર્નન્સ પહેલ છે જેનો ઉદ્દેશ કરદાતા નોંધણી સેવામાં સુધારો કરવાનો છે. પાન અને ટાન સિસ્ટમ, ટાન કે ટેન એનું ફૂલ ફોર્મ શું થાય? પાન એટલે પરમનન્ટ એકાઉન્ટ નંબર, તો TANનો મતલબ શું થાય? તો આ સિસ્ટમમાં ડેટાની ત્વરિત એક્સેસ અને પ્રમાણીકરણ માટે પાન કાર્ડ પર QR કોડ મૂકવા માટે એક અસરકારક અને તકનીકી રીતે સંચાલિત પ્લેટફોર્મના ઉપયોગના માધ્યમથી સુધારો કરવામાં આવશે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, આધુનિક રેફ્રિજરેટર સામાન્ય રીતે કયું રેફ્રિજરન્ટ વાપરે છે? BFC 134A. વરસાદનું પાણી છે તેનું ઉદાહરણ છે. વરસાદનું પાણી શેનું ઉદાહરણ છે? તો નરમ પાણી કહેવાય એને. આયોડિનની ઉણપના કારણે શું થાય? ગોઈટર. ઘન પ્રવાહી વાયુ ઉપરાંત દ્રવ્યના અન્ય બે સ્વરૂપો પ્લાઝમા, બોઝ આઇન્સ્ટાઇન કેન્ડેન્સન્ટ. કેલ્વિન કોનો એકમ છે? તાપમાનનો એકમ છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે? રાજકોટમાં. IIM અમદાવાદના આર્કિટેક્ટ કોણ? તો લુઈસ કહાન. અજરક છાપકામ શેના પર થાય છે? કાપડ ઉપર થાય છે. ઉષા ભગવાન કૃષ્ણના પૌત્ર વધુ નૃત્યની લાસ્ય શૈલીની ખ્યાતનામ કરી તે કયા નામે ઓળખાય છે? ગરબો. જનતા વોચ કોણે કરી હતી? ભૂપેન ખખ્ખર. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે કોની નિમણૂક થઈ છે? તો નીરજા ગોટરુ. ભારતના સૌથી મોટા વિજ્ઞાન ઉત્સવ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? IIT ગુવાહાટીમાં. આજે જે પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ જોઈ લઈએ. હવે પહેલો પ્રશ્ન હતો, વર્લ્ડ બુક એન્ડ કોપીરાઇટ ડે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 23 એપ્રિલ. યાદ રાખજો 23 એપ્રિલ છે. એને વર્લ્ડ ઇંગ્લિશ લેંગ્વેજ ડે પણ કહેવાય છે, સ્પેનિશ લેંગ્વેજ ડે પણ કહેવાય છે. સેકન્ડ પ્રશ્ન, વિશ્વ કોમ્પ્યુટર સુરક્ષા દિવસ 30મી નવેમ્બર. ત્રીજો પ્રશ્ન, કેન્દ્રીય કોલસા મંત્રી જી કિશન રેડ્ડી. ચોથો પ્રશ્ન, પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવી હોય 14449 નંબર કોલ કરો. પાંચમા નંબરનો પ્રશ્ન, ICCએ વોરંટ જારી કર્યું હતું ઇઝરાયલ છે એના પ્રાઇમ મિનિસ્ટર બેન્ઝામિન નેતન્યાહુ અને બીજા હતા યોવ ગેલેન્ટ.
6 નંબરનો પ્રશ્ન હતો. બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડિરેક્ટર જનરલ શું છે? દલજીતસિંહ ચૌધરી. યાદ રાખજો. 7મો પ્રશ્ન. ગુજરાતી ફિલ્મ જે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં દર્શાવવામાં આવી હતી એનું નામ હતું કારખાનું. 8મો પ્રશ્ન છે. TAN નું ફૂલ ફોર્મ શું આવે? તો ટેક્સ ડિડક્શન એન્ડ કલેક્શન એકાઉન્ટ નંબર. ટી પરથી આટલું આવશે, પછી એકાઉન્ટ નંબર. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં આપવાના. પહેલો પ્રશ્ન. તાજેતરમાં ગુજરાતની કઈ પ્રતિષ્ઠિત હસ્તકલાને GI ટેગ એનાયત કરવામાં આવ્યો? સેકન્ડ પ્રશ્ન. તાજેતરમાં કયા સ્થળે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોલીસ DGP IGP એની 50મી અખિલ ભારતીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબ પણ જોયા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.